भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम मुकुंद कुंदाय जैन धर्मो विष्णु मंगलम सर्व मंगल मांगल्य सर्व कल्याण कारणम प्रधान सर्वधर्माण जैनम जयतु शासनम महादेव्याः कुक्षिरत्नम शब्दजी तरवात्मजम् श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम् ओम सदात्मस्वरूप રત્નાકર આચાર્ય જેમણે ભરતીશ વૈભવ એ આખું રચ્યું છે. એમાં મંગલાચરણ કર્યું છે કે અયા એષ્ટુ ચેન્નાઈ તપ્પા અયા યેષ્ટુ ચેન્નાઈ તપ્પા અયા મંચીઠી અયા યંચમ પોલુ આણ. એનો અર્થ કરીશું. તમે ચિંતા નહીં કરતા કે આ શું બોલાયું, કાંઈ ખબર ન પડી. પણ આ તો મહાસમર્થ આચાર્ય, એમણે ભરતીશ વૈભવ લખવાની રાત્રે સૂતાતા અને સવારના ઉઠ્યા ત્યારે કોઈ કે દેવે આવી અને એમને પ્રેરણા કરી. સપનું બહુ લાંબુ ચાલ્યું, એ તો ત્યાં લખવામાં નથી આવ્યું, પણ આ વાત એમણે પોતે લખી છે કે હમે જો પ્રેરણા મિલી वो काम हमें करना ही होगा. તો મંગલાચરણમાં પહેલા જ આ લખ્યું અને પછી એનું ગુજરાતી આપણે કરીએ તો એમાં આવ્યું કે હે આત્મા, પોતે પોતાને કહે છે કે હે આત્મા, તમે પરબ્રહ્મ છો, તમે પરબ્રહ્મ છો. એટલે અયા યેષ્ટુ, તમે પરબ્રહ્મ છો. ત્રણ લોકમાં તમે જ શ્રેષ્ઠ છો. જેમ હમણાં કહ્યું કે આત્મા જેવો કોઈ, શું કીધું, દેવ નથી એમ કહ્યું ને. આત્મા જેવો કોઈ આરાધ્ય દેવ નથી. ક્યાં છે? પોતામાં જ છે ને. શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટ કહ્યું છે, તો કૃપાળુ દેવે પણ એક જગ્યાએ બહુ કહ્યું છે સ્પષ્ટ, તો કે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષો પ્રત્યે કરવો. એમ જ્યાં સુધી પોતે હજી આત્મ પ્રાપ્ત કરી શકતો નથી ત્યાં સુધી સત્પુરુષો પ્રત્યે રાગ રાખવો રાગ. તો એના ઉપર જેટલું રાખીશ ને તો બીજા ઘરના પદાર્થો ઉપર એટલું રાગ ઓછું જશે, પર્સન્ટેજ ઓછા જશે. કારણ કે જ્યારે તું દીકરાને અને એના દીકરાને તું ઉપાડીશ ને ત્યારે સત્પુરુષનું આ વચન તને ખ્યાલ આવશે, લક્ષમાં આવશે. એટલે કૃપાળુ દેવે આત્મા જેવો કોઈ આરાધ્ય દેવ નથી લખી શકત. કૃપાળુ દેવ કે પરમાત્મા તીર્થંકર જેવો કોઈ દેવ નથી. પણ એમ ન કહેતા
દ્રષ્ટિ ક્યાં કરાવી કે જ્યાં ગૌતમ સ્વામીને મહાવીરે કરાવી હતી. મહાવીર ભગવાન સમૂષણમાં બેઠા હતા. ગૌતમ સ્વામીએ પ્રવેશ કર્યો. વેદાંતના પારંગત હતા, પણ હજી આત્માની ત્યાં શંકા હતી. હવે આ શંકા ટાળે કોણ? ગુરુ હોય એ ટાળે. અને એમાં પણ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે સહેજે એ પ્રસંગ આપણને આમાંથી મળ્યો. તો કે સદગુરુ હોય એ દ્રષ્ટિ એવી કરાવે કે વિશ્વનો કોઈ જીવ માત્ર પણ આ દ્રષ્ટિ તને ન આપી શકે. એવી દ્રષ્ટિ આ ગૌતમને મહાવીરે આપે. એમ આ પુરુષના વચનામૃત્યે આપણને એક એવી દ્રષ્ટિ આપી છે કે સૌથી પહેલા તો એમ પોકાર કર કે હું જે આ દેખાઉં છું તે નથી, હું આ નથી, હું દેહાદી સ્વરૂપ. સાહેબ આકરું બહુ પડે, ઘણું આકરું પડે. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. બોલવામાં ઘણું સહેલું, પણ એનું આચરણ કરવું ઘણું 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 કઠણ. એટલે આપણને કૃપાળુ દેવે જૈન દર્શનની અંદર ભૂલાઈ ગયેલો આત્મનું અધ્યાત્મ આપણે સામે મૂકી દીધું. આનંદગંજીએ મૂક્યું, પછી 400 વર્ષ પછી આ પુરુષે આપણને આત્મા છો તું એમ કહ્યું. ત્યાં સુધી તો આપણે ક્રિયામાં રક્ત હતા. અનેક પ્રકારની વિધવિધ ક્રિયાઓ કરી અને બહુ જ્યારે વૈરાગ્યની પરાકાષ્ઠા આવે અને એ પણ મોહ ગર્ભિત અને દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય ત્યારે દીક્ષા લઈ લેવી. અને એ દીક્ષાને સર્વાંગે મુક્તિનું કારણ માની અને ભ્રમણામાં રહીને દેહ છૂટે. આ વાત આપણને કૃપાળુ દેવે એમાંથી બહાર નીકળવું, જો કે હજી એ કઠણ તો ઘણું છે, બહુ કઠણ છે, પણ છતાં હવે ધીરે ધીરે લોકો સમજે છે, સત્ય ધર્મને સમજે છે. તો 3 લોકમાં તમે શ્રેષ્ઠ છો. તમે પોતે જ શ્રેષ્ઠ છો. કેમ કે જ્યાં સુધી તમે શ્રેષ્ઠ નહીં થાવ ત્યાં સુધી વિશ્વનો કોઈ પદાર્થ તમને શ્રેષ્ઠ નહીં લાગે. બધામાં દોષ દેખાશે. દોષ દ્રષ્ટિ છોડવા માટે સૌથી પ્રથમ તમારે શ્રેષ્ઠ થવું પડશે. આત્મા પ્રત્યે તમારે જવું પડશે. ત્યારે તમે વિશ્વના તમામ પદાર્થોને નિર્દોષ જાણી શકશો. કેમ કે પોતાની નિર્દોષતા એ જગત નિર્દોષતા દેખાય. પોતે જ્યાં હજી મલિન અવસ્થામાં જો પ્રવર્તતો હોય તો જગતના પદાર્થો સ્વચ્છપણે કદી પણ નિર્દોષપણે નિર્માણપણે દેખાય નહીં. તો 3 લોકમાં તમે જ શ્રેષ્ઠ છો. પછી કહે છે કે હે આત્મન, જ્ઞાન જ તારું વસ્ત્ર છે. એટલે પહેલા ઉતાર્યા લુગડા, આપી દીક્ષા. અહીંયા રત્નાકર સ્વામીએ દીક્ષા આપી તો કે ઉતારા તારા વસ્ત્રોને. તારું વસ્ત્ર તો તારું જ્ઞાન છે ભાઈ. જ્ઞાન જ તારું વસ્ત્ર છે. તમે સર્વ કર્મ મલ રહિત છો. નિર્ણય તો કર પહેલા કે મને કર્મમલ નથી. એટલે કોને નથી? મને એટલે હું કોણ? આજે દેહધારી દેખાઉં છું એ નહીં. આત્માને કર્મમલ નથી કર્મમલ. એ આવરણ છે. જેમ ચંદ્ર અને સૂર્યને ગ્રહણ થાય છે, કેટલો સમય કાંતિભાઈ, કેટલો સમય ગ્રહણ હોય? પણ અહીંયા તો ઉતરતો જ નથી અનંતકાળનું આ ગ્રહણ. અહીંયા અનંતકાળનું આ ગ્રહણ ઉતરતું જ નથી. દેદાન છૂટે દાન આપી દીધું, ગ્રહણ તો ત્યાં છૂટવાનું છે.
ચંદ્રમામાં કે જ્યાં લાગ્યું હોય ત્યાં. પણ એને એમ કે આ દાન આપી દીધું તો મારું ગ્રહણ છૂટ્યું. એટલે પછી ઓલા માટલામાં પાણીને બધું ખાલી કર્યું હોય ને ભરે ને પછી નાવા બેસે. શું ગયું ભરતભાઈ? શું ગયું? ગ્રહણ છૂટ્યું. આ બધી ક્રિયાઓ અનંત વાર કરી છે. તેમાં તો વૈષ્ણવોને તો બહુ ગ્રહણ લાગે હો. આપણાથી આત્મા એમનો જુદો ખરો ને શાંતિભાઈ. વિશ્વના તમામ જીવોથી કંઈક વિશેષ તમારો આત્મા કંઈક હશે તો તમને ગ્રહણ વધુ લાગે. જૈનોને વળી પાછું ઓછું લાગે. કારણ કે જૈનો આમે પહેલા ચોખ્ખા ખરા ને. કેમ કે એમને એમ સાંભળ્યું કે મહાવીરે કીધું છે કે તમને ગ્રહણ ન લાગે તો ઠીક ભઈલા, આપણને ગ્રહણ ન લાગે. પણ જે ગ્રહણ લાગેલું છે એની ક્યાં ખબર છે? એક ચંદ્રનો ને સૂર્યનો ગ્રહણ તો સમયની મર્યાદામાં રહીને હોય છે. આ તો હાલું અમર્યાદિત છે. ઘરનું ગ્રહણ, ઘરવાળાનું ગ્રહણ, દીકરાનું ગ્રહણ, દીકરાના દીકરાનું ગ્રહણ, કેટલાનું ગ્રહણ પણ સગા વાલા હેતુ સંતોષી પાડોશી આડોશી બધાનું ગ્રહણ લાગેલું છે. આમને તો છૂટશે. હજી આ બેઠા નાઈ લેશે. આપણે તો નાવાથી એ છૂટે એવો નથી. અને 2 મુદતી છે ભરતભાઈ, એને મુદત જ નથી. અનંત કાળથી 2 મુદતનો છે. હા તો કે આત્માને ક્યાં મુદત છે? બધી લે, આત્માને મુદત થોડી છે. એ તો શાશ્વત છે ને. તો હું એ શાશ્વત છું. હા, વાત સાચી છે તારી, તું એ શાશ્વત છો. તો તમે સર્વ કર્મ મલ રહિત છો. પાપને જીતવા વાળા છો. આપનામાં તાકાત છે હો. અહીંયા કે છે કે અયા મંચીઠી અયા એચમ પોલું આણમ. તમે પાપને જીતી શકો એવી તમારામાં શક્તિઓ છે. તેથી તમને નમસ્કાર છે. આચાર્ય એમ કે છે કે હે આત્મન, તેથી પહેલા તને નમસ્કાર, પછી હું જે મને દેવોએ પ્રેરણા કરી છે એ હું લખવા માટે કલમ ઉપાડીશ. ભરતેશ વૈભવ વાંચ્યું છે ને? કોઈ વાંચ્યું છે? ઘણાએ વાંચ્યું હશે. એટલે એને વાંચવાથી એક મોટો લાભ થઈ જાય છે. ભરતેશ વૈભવ વાંચીએ ને તો મારી પાસે મૂડી, મારા બંગલા, મારી મોટરો, મારા દાગીના, મારી પાસે જે સંપત્તિ હોય એ સાવ ધૂળ જેવી લાગે. તરત જ ખબર પડશે તો કે ઓહો, આમાંનું તો મારું કાંઈ નથી. ધૂળ જેવી લાગશે. કેમ કે વિશ્વની સમસ્ત સંપત્તિ ભેગી કરીએ અત્યારે તો એનાથી કંઈ ઘણું એક દિવસની અંદર પોતે મોજડી બદલાવે. એમાં એક મોજડી જોડી નહીં કાંતિભાઈ, જોડી નહીં, એક મોજડીનું દામ પણ અત્યારે આ સમસ્ત વિશ્વમાં રહેલા જેટલી સંપત્તિઓ છે એ સંપત્તિઓથી પણ એ મોજડી ખરીદી શકાય નહીં. દિનેશભાઈ, તેમાં તો એક, હવે પછી બીજી લેવી પડે ને, કે એક પહેરીને થોડું નીકળાય. તો આપણને એમ થાય કે મારી પાસે શું છે, પણ આ શેનો મદ કરું છું? અરે અભિમાન શેનો કરું છું હું? બસ એ ભરતેશ વૈભવમાં જો મોટામાં મોટું આપણને જો કારણ હોય તો આ એક મોટું કારણ છે. બીજા ઘણા કારણો છે પણ આ એક મોટું કારણ છે. તેથી આપણે હવે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુની કંઈક થોડીક વાત કરશું. આમ તો થતી જ રહે છે. આપ બી બધા સાંભળતા જ જાઓ છો એટલે બહુ અમને કાંઈ વાંધો આવે એવો નથી. કેમ કે આપ બી વાંચો અને અમે પણ અત્યારે અહીંયાથી વાંચીએ. ક્યાંક વચમાં શબ્દો આથડે અને વળી કોક ત્રીજાને વળી પાછા મળે કે એને ચોટે તો આપણે છૂટા, મગજમારી નહીં. શાંતિભાઈ, તમે સાંભળેલા વચનો અમે અહીંયાથી આપીએ તે વચનો કાંઈક અથડાય તો વળી આપણે બંને તો છૂટા, વળી ત્રીજાને ક્યાંક વાગીએ તો ઠીક, આપણે તો છૂટા થયા ને.
એમ અનંત કાળથી આ જીવ આવું જ વિચારતો આવ્યો છે. અહીંયા વાત કરીએ ને અહીંયાથી તો તમને ખબર ન હોય, પણ જ્યારે એમ કહેવામાં આવે ને, ઓહો સમજતો નથી જીવ, ખબર નહીં ક્યારે દેહ છૂટી જશે. બાજુવાળાને જુએ સભામાં તો તમને વાત કરે છે, મને નહીં. એનો અર્થ થયો ને બાજુવાળાને જુએ એટલે. તો હવે કે છે આપણે આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાનો આજે મહિમાપૂર્વક દિવસ છે. થોડીક વાતો એની કરીએ. એનાથી પહેલા આંખ બંધ કરી અને અમે અહીંયાથી જે ઉચ્ચાર કરીએ છીએ એનો ઉચ્ચાર કરજો. ઓમ નમઃ જીન નમઃ શીદમ નમઃ હંસ નમામિ ઈચ્છામિ હું સાંભળવા ઈચ્છું છું. સદગુરુ કોણ? પહેલામાં પહેલી વાત, સદગુરુ કોણ હોઈ શકે? સદગુરુ, સદ એટલે સત, અને સત જેને પ્રાપ્ત થયું છે તે ગુરુ. તો એ કોને કહેવાય અને કોણ હોય? તો એનો ઉત્તર કૃપાળુ દેવે જ આપ્યો છે કે મિથ્યાત્વની ગ્રંથિ જેની છેદાઈ છે તે 25 પ્રકારના મિથ્યાત્વના દોષ છે. એને આપણે એક બાજુ જવા દઈએ તો અત્યારે આપણે એક શોર્ટ જ ખાલી વાત કરશું કે પર પદાર્થની ક્રિયા કરવાથી મારા આત્માને લાભ થાય એવા પ્રકારની ભ્રાંતિ તે મિથ્યાત્વ. એક વાત. બીજી વાત એ છે કે હું પરના કાર્ય કરી શકું અને પર મારું કંઈક કરી શકે, એ બીજી વાત. એ પણ મિથ્યાત્વ. રાગથી અને રાગની ક્રિયાથી વિતરાગતા પ્રાપ્ત થાય, એ ત્રીજી વાત. ક્રિયા રાગની કરું અને મને વિતરાગતા પ્રાપ્ત થઈ જાય, એમ. આ બધી ગાંઠ છે. દેહની ક્રિયા કરું અને મારા ભગવાન આત્માને લાભનું કારણ થાય, આવું બધું જ્યાં સુધી માને ત્યાં સુધી આ મિથ્યાત્વની ગાંઠ છૂટે નહીં. બીજું ઘણું બધું છે, પણ અત્યારે આટલું આપણને ચાલુ જીવનની અંદર અત્યારે ઘણું.
શુભની ક્રિયા કરવી અને શુભની ક્રિયા કરતા શુદ્ધમાં વયા જઈશું, આવી જે ભ્રાંતિઓ તેનાથી પણ મિથ્યાત્વની ગાંઠ છૂટતી નથી. આ બધી કૃપાળુદેવની વાત છે. આ બધું મોક્ષમાળાની અંદર પણ મૂકેલું છે, ઉપદેશ છાયાની અંદર પણ મૂકેલું છે, અને ઘણા પત્રોની અંદર પણ આ વાત મૂકવામાં આવી છે. તો સદગુરુ કોણ? આ વાત પણ એક વાત લખી રાખો કે અત્યારે સદગુરુ ઘણા છે. જ્યારે શાસ્ત્રમાં એમ કથન છે કે સદગુરુ હજારો વર્ષમાં ક્યારેક જ કોઈક જ થાય છે. આવું છે કાંતિભાઈ? હજારો વર્ષમાં ક્યારેક કોઈક જ થાય છે, થયા કરશે. પંચમ કાળના અંત સુધી થયા કરશે, પણ કોઈક થાય છે અને ક્યારેક થાય છે. એ વાત એટલા માટે કરવામાં આવે છે કે તું જાગતો રહે. જ્યાં સુધી તારી જાગૃતિ નહીં થાય ત્યાં સુધી સત્પુરુષ તારી બાજુમાં બેઠા હશે તો પણ તું તેને ઓળખી શકીશ નહીં. કૃપાળુદેવને આટલા એ જ ઓળખ્યા, બેસનારા એમની જોડે પણ ઓળખી શક્યા નહીં. અરે પ્રભુ, એમના ભાગીદાર રેવાશંકરભાઈને પણ પછી ઘણો પસ્તાવો થયો કે મેં ઓળખ્યા નહીં. ભાગીદાર એક દુકાનમાં સાથે બેસે, જેમ અહીંયા કીધું ને કે મનુષ્યને પૂંછડું હોતું નથી, વાંદરાને હોય છે, એમ સત્પુરુષને માથે શીંગણા હોતા નથી. એને ઓળખવા માટે પોતાની જ્ઞાન શક્તિ કામે લગાડવી પડશે. અને જ્ઞાન શક્તિ કામે લગાડવા પહેલા પોતામાં એવા પ્રકારની જિજ્ઞાસા ઊભી કરવી પડશે કે મારે મુક્ત થવું છે. મને આ સંસાર એક સમય પણ ગમતો નથી. કૃપાળુદેવની જેમ કૃપાળુદેવ કે જગત ક્યાંય સાતું નથી, અને આપણને જગત વિના ક્યાંય ગમતું નથી. એકલું રહેવું તો ગમતું જ નથી. અહીંયા અમારે 8-10 જણા હોય ને ત્યાં સુધી આમ તો હજી ખેંચી કાઢે પોતાના રથને કાંતિભાઈ, પણ જ્યાં પછી 1-2 જણા રહ્યા ને તો કે કોઈ નથી. હવે આવડો મોટો પોતે ભગવાન તને જોઈ રહ્યા છે કે તું છો, તો એને પોતે દેખાતો નથી પોતાને. કોઈ નથી કે ત્યાં જઈને કરવું શું? હે કાંતિભાઈ, શું કરવું અહીંયા? કોઈ નથી. અને એટલે બધા એને હોય તો સારું. ઘરવાળા જોઈએ, દીકરા જોઈએ, દીકરાના દીકરા જોઈએ, આડોશી પાડોશી જોઈએ. પાડોશી કદાચ 2-4 દિવસ વયા જાય ને તોય ઓશિયાળો થઈ જાય. આ બેનો ઓશિયાળા થઈ જાય. તો કે છે નહીં, પાડોશમાં કંઈક વસ્તુ જોઈતી હોય ને તો કે પાડોશવાળા હમણાં તો બહાર ગયા છે, ઓશિયાળો થઈ જાય. હવે એને આત્મા જોઈએ ને મોક્ષ માર્ગ બતાવવો ને કેમનું કેમ કરવું હવે આનું? હે, ઘરવાળા 4 દિવસ માવિત્રે વયા જાય તો ગાંધીજીના કસ્તુરબા વયા જતા હતા તો ગાંધીજી પાછળ દોડે તો કે ચાલ ઘરે ચાલ. એ તમને ખબર છે? ગાંધીજી કસ્તુરબાને લઈ આવે, 4 દિવસ ત્યાં જાય તો 5મા દિવસે સવારના ઊભા હોય. હું થયું? મેં તમને કીધું તું ને કે 8 દિવસ આવવાની નથી, તો કે 8 દિવસ થઈ ગયા, 4 દિવસ અહીંયા રહેવાના ને 4 દિવસ મારા ત્યાં તારા વિરહમાં પીડાયો. એ નહીં, 8 દિવસ હિસાબ કરી લે, થઈ ગયા. આ સાચી વાત છે. ગાંધીજી પોતે પોતાની કથામાં લખે છે. આપ વાંચો છો કે નહીં? જ્ઞાનીઓના અનુસરાયેલા જેટલા પણ બહારના કોઈ પણ આત્મકથા રૂપ જેટલી હોય ને એ વાંચવી જોઈએ, એનું પણ શ્રવણ કરવું જોઈએ, જેથી આપણી અંદર રહેલી ચૂક જે છે ને, ભૂલો, એ ચોખ્ખી થાય. સમજાણા? 8 દિવસ
હવે બધાને શીખવી દીધા છે, કામ આવશે ક્યારેક બધા. તો સમજો કે નહીં? અને જ્યારે હજારો વર્ષમાં ક્યારેક કોઈ એક સત્પુરુષ થાય ને, ત્યારે નવાઈની વાત એ છે કે જેટલા તથાકથિત ગુરુઓ હોય ને વિશ્વમાં, તથાકથિત ગુરુઓ એટલે કેવાતા ગુરુઓ, એ બધા જ્ઞાનીઓથી વિરુદ્ધ થઈ જાય. આ મોટામાં મોટી ઓળખાણ છે તમારે કરવી હોય તો. કૃપાળુ દેવના જન્મની સાથે જેમ જેમ એનો પ્રભાવ બહાર આવતો ગયો, તેમ તેમ આ બધા ગુરુઓ કૃપાળુ દેવથી બધા વિરુદ્ધ થતા ગયા. તમને ખબર છે ને કાંતિભાઈ, 25માં તીર્થંકર કહેતા હતા. ખ્યાલ છે ને તમને? નથી ખબર? ખંભાતની અંદર બધી એવી છાપ પડી ગયેલી તો કે જૈનોના એક 25મો તીર્થંકર છે. એટલે નિયમ છે એવો કે કોક ક્યારેક ગુરુ થાય સદગુરુ, તો બધા તથાકથિત જેવા જેટલા કહેવાતા હોય ગુરુઓ એ બધા વિરુદ્ધ થઈ જાય. એમ મહાવીર જ્યારે થયા ત્યારે લગભગ મોટો વર્ગ વિરુદ્ધ થઈ ગયેલો, માનતા નહોતા. અત્યારે આપણે એમને પૂજીએ છીએ. હા, ત્યારે પાણા મારતા હતા. આમાંના કેટલાક બેઠેલા એમાં હશે, એ નાગો બાવો આવ્યો, એ નાગો બાવો આવ્યો એમ કરીને કકરી ચારો કરતા હતા. નગ્ન દિગંબર અવસ્થા હતી, વિચરતા હતા. તો આપણા ગામમાં આવ્યા હોય તો કાંકરા માર્યા હોય. નવાઈ લાગે છે? તો તમારા બધાના કિતાબ ખોલીને અમે એક એકનું કિતાબ કહી દઈએ. પ્રભુશ્રી હતા ને, પ્રભુશ્રી વટામણના, હજી પ્રભુશ્રી નહોતા થયા, સમજાણું? ત્યારે લલ્લુ હતા, લલ્લુજી. તો એ નાના હતા ને ત્યારે રમતા ગામમાં બધા છોકરાઓ. ત્યારે એક વખત અડપલો છોકરો હતો, બધાને લઈ ગયો મંદિરમાં, જીન મંદિરમાં વટામણમાં. હા, પછી બધાએ પથરા માર્યા તો પ્રભુશ્રીએ પણ પથરા માર્યા. નાના હતા ત્યારે, 8 વર્ષના. પ્રભુએ પણ પથરા માર્યા. હવે આપને ખાતરી થઈ? આપણે એવું નથી કરતા. આપણે તો પથરાથી પણ કંઈક વિશેષ મારીએ છીએ. ભરતભાઈ, આ લોજિક છે. જે દેખાતું નથી, જગતને નજરે નથી ચડતું, અને આપણે ભગવાનની 9 અંગી પૂજા કરી અને ખરેખર પોતાના આત્માને તો ભલે ઠગીએ છીએ, પણ જગતના લોકોને પણ આપણે ખરેખર ઠગીએ છીએ. ધર્મી કહેવાઈએ છીએ બહાર, પણ ધર્મ ક્યાંય દેખાતો નથી. પ્રભુ, ભગવાનની પૂજામાં જો ધર્મ હોત તો અત્યારે કોઈ વગર ધર્મી અધર્મી ગોતવો મુશ્કેલ પડી જાત. જેમ અત્યારે સદગુરુને શોધવો મુશ્કેલ, તેમ અહીંયા અધર્મીને શોધવો મુશ્કેલ પડી જાત. આગળ ભાઈ, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ તો પોતાનું કાર્ય છે, પોતા માટે છે. પણ તીર્થંકર નામ કરવું, ઉપાર્જન કરવું ને તીર્થંકરપણે રહેવું, બાપુ એ કામ ઘણું મોટું છે. કેમ કે બીજાને બોધીને એ માર્ગ સ્પષ્ટ બતાવવો છે, અને એ માર્ગને ત્યાં માર્ગમાં જીવોને લઈ જવો છે. એટલી તીર્થંકર પરમાત્મામાં કરુણા હોય છે. આપણે શું થવું છે? તીર્થંકર કે કેવડી? કેટલી અંદરમાં કરુણા હોય છે તીર્થંકરને. પોતાનું કાર્ય તો થઈ ગયું છે, થવાનું છે, બધું નક્કી જ છે, ફૂલ એન્ડ ફાઇનલ. કેમ કે ઇલેક્શનમાંથી ખબર આવી ગયા છે, આપનો વિજય નક્કી છે. ખાલી હવે એનાઉન્સ થાય દૂરદર્શન પર એટલી વાર. એમ પ્રભુ, અત્યારે તમે જે પુરુષની સામે બેઠા છો ને,
એ પુરુષનું તો કલ્યાણ થઈ ગયું છે, અને હજી કદાચ સિદ્ધાંતોમાં કોઈકને કંઈક વાંધો હોય તો કદાચ તમે કાઢી નાખજો, નહીં થયું હોય તો હવે થવાનું છે. પણ આપણું શું થશે? વાત તો એ છે કે આપણું શું થશે. તો અહીંયા વાત એ કરવી છે, જરી આજે ગુરુના દર્શનથી, સદગુરુના દર્શન માત્રથી મોહનું મર્દન થાય છે, એમ શાસ્ત્રોમાં કથન છે. મોહ નામના મહાવિકરાળ આ કષાયનું મર્દન થઈ જાય છે માત્ર દર્શન કરવાથી, ચર્મચક્ષુથી દર્શન કરવાથી. પણ પ્રભુએ ચર્મચક્ષુ પણ એવા જોઈએ કે જે સદગુરુએ અંજન કર્યું હોય. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પ્રગટ નિધાન. સદગુરુનું અંજન કરેલું આ જો ચર્મચક્ષુ રૂપી પણ જો આ વસ્તુ હોય તો એમાં એટલી તાકાત છે કે અનંત કાળના મોહના બંધન તૂટી જાય છે, એનું મર્દન થઈ જાય છે. માટે તો વારે ઘડીએ આ પુરુષના મુખ જોવાની ટેવ પાડવી. દીકરાનું મુખ જોઈએ, દીકરાનું મુખ જોઈએ, જરા વાર ન જોઈએ તો કે સૂતો છે, પેલો હીરો સૂતો છે. એટલે મમ્મીને પૂછે સાસુ, તો કે જોતો બેટા સૂતો છે? તો કે હા મમ્મી હજી સૂતો જ. આ ઉઠાડ ને એને, ઉઠાડ, મારે એની સાથે થોડી વાત કરવી છે. જરી વાર સાસુને ઠીક ન લાગે, કેમ કે એમ કહેવામાં આવે છે કે પછી મૂળ કરતા વ્યાજ બહુ મીઠો લાગે છે, એમ કે ને ભાઈ. મૂળ દીકરો અને વ્યાજ એનો દીકરો એ વ્યાજ એ વધુ મીઠો લાગે. કેટલી વખત મોં જુએ, મોઢું કેટલી વખત જુએ, મા પોતાના દીકરાનું કેટલી વખત દિવસમાં મોઢું જુએ ને હસું થઈ જાય. એમ અહીંયા ભગવાન આનું મોઢું આ ચર્મ ચક્ષુથી પણ જોતા મોહનું મર્દન થાય છે. માટે જોવું, ટેવ પાડવી, એ વ્યસન રાખવા જેવો છે. સવારે આવીએ મંદિરમાં, તમારે લાયન્સ ગાર્ડનની સામે, પછી બીજા દિવસે સવારે, પછી આખો દિવસ શું આવવાનો? ઘરવાળાએ પૂછે દર્શન કરી આવ્યા? તો કે હા. ઘરવાળા એટલા માટે નથી પૂછતા દર્શન કરી આવ્યા, એમને ખબર છે સવારના ગયા હતા. પણ ઘરમાં અહીંયા બેઠા બેઠા બધાને હેરાન કરો છો, તે જાઓ થોડી વાર ત્યાં દર્શન કરી આવો એટલે અમને થોડી નિરાશ. આ સાચું છે? જો સાચું કે છે એ જાય નહીં, આખું પેલો બેઠા હોય ઘરે જ આમ આટા મારતા હોય એક રૂમમાંથી બીજા રૂમમાં. બહુ તકલીફ થાય બૈરાઓને, એમાં પણ પુત્રવધુ હોય એને તો આમ બહુ જરી આમ મૂંઝારો થાય. એ એટલા માટે કે એમના ઘરવાળા તો કે સવારના દર્શન કરી આવ્યા? તો કે હા હું તો દર્શન કરી આવ્યો. પણ એમ નથી કહેતા હમણાં જાઓ, ચપ્પલ પહેરો ને જાઓ દર્શન કરી આવો, મોહનું મર્દન થશે. અહીંયા બેઠા હશો ને તો આ મોહરૂપી પીછીઓથી આખા શણગારાઈ જશો તમે. અત્યારે જેમ મોલું મોર કળા કરે છે ને, એમ તમારી આ બધી મોહની કળા હમણાં બહાર પડશે. અને ગુરુની જે સદવ્રતિઓ એનું આપણને જો ખરેખર જ્ઞાન થઈ જાય તો એમને વંદન કરીએ. પહેલા દર્શન કરીએ, પછી વંદન કરીએ. એમ જ છે ને વિધિ. પહેલા દર્શન કરીને હાથ જોડવા ને પછી વંદન કરવા. તો એનાથી આત્માની જાગૃતિના સ્પંદનો વિશેષ કરીને બહાર આવે છે. એનાથી સ્પંદનો વિકસે છે વંદન કરવાથી. આત્માના પ્રદેશોમાંથી એક પ્રકારનો આમ અંદરમાં એવો ઉમંગ આવે છે, એવો ઉમંગ આવે છે. કેમ કે જાગૃત પદાર્થો એક જ છે, એમાં એટલો ઉમંગ આવે છે કે એનાથી આત્મા જાગશે, હમણાં બહાર આવશે એવા સ્પંદનો એને થાય છે. ન થતું હોય તો પોતાને વિચારવું કે કંઈ કચાશ છે. અને ત્રીજી વાત, સત્પુરુષના એટલે સદગુરુના મુખાકૃતિનું જો પ્રેમથી અવલંબન લેવામાં આવે અને દર્શન કરવામાં આવે તો પોતાના
આત્માની એમાં આકૃતિ દેખાય. સદગુરુમાં નિજપદ જીનપદ એકતા. અને સવારના એ બોલો છો ને, પરિણામો કી સ્વચ્છતા. પછી બોલો, મોટી સાથે બોલો. એ નિમિત્ત જીનબિમ. આખું છે, ઘણું છે, 4 પદ છે. છેલ્લા બોલો છો ને, ભૂલી ગયા અત્યારે. એ તો સાહેબ ત્યાં જઈશું તો યાદ આવશે. જગ્યા બદલે ને પછી ભૂલાઈ જાય બધું. इसीलिए मैं निरखता इनमें, આ ઈ કેવું તું અમારે, इसीलिए मैं निरखता इनमें કે જીન પ્રતિબિંબ નિજ પ્રતિબિંબ છે કે નહીં. સવારના બોલો છો કે નહીં? બધા પુરુષો તો બધાને યાદ ઓછું રહે, કારણ કે પુરુષ પ્રધાન છે ને. આ બધું બૈરાઓ કરે, આપણને સાંભળવાનું. આપણને કંઈ બહુ જરૂર નહીં. સામાયિક પણ ઈ કરે, એમને શીખવા પડે. આપણને શું શીખવા પડે? પ્રતિક્રમણ પણ એમણે આવડે, આપણને કરાવે. આપણની બહુ જવાબદારી પુરુષોની આવે છે. સવા આવે છે કે નહીં? ઇસીલિએ મેં નિરખતા ઇનમે નિજ. એમ અહીંયા કહે છે કે જો મુખાકૃતિનું પ્રેમથી અવલંબન અવલોકન કરવામાં આવે. હજી વાર છે વસંતજીભાઈ, હજી અડધો કલાક છે, કદાચ પોણો કલાક બી થાય આજે. તો તે પોતાના સ્વ આત્માની આવૃત્તિ છે. આ પહેલા દર્શન, પછી વંદન, પછી પ્રેમની થોડી આપલે. એમ નથી કહેતા પહેલા લગ્ન થાય એનાથી પહેલા મળ્યા હોય ને. તો મને એક ખ્યાલ છે, સુરેન્દ્ર શર્માનો એક મને નાનો ઝરકો જોક ખબર છે. સુરેન્દ્ર શર્મા નામ સાંભળ્યું છે? હરિયાણાનો હતો, હરિયાણાનો બહુ મસ્ત માણસ એકદમ. એ કટાક્ષ બહુ સારી રીતે કરી શકતો હતો. તો એક પ્રેમિકે 2 જણા ઊભા હતા, એણે સાંભળી લીધું. હવે આ હાસ્યકારોને તો કોણ સમજાવે? આવી વાતો તો ન હોય તો ઊભી કરે. આ તો એણે પ્રત્યક્ષ જોયું. તો ઓલા પ્રેમિકે, દિનેશભાઈ, ઓલી પ્રેમિકાને कि मेरी आंख में देख, पूरी तू मेरी छा गई है आंख में. तो सुरेंद्र शर्मा पाछળ ઊભો તો, साला क्या आंख फोड़नी है? આવડો અંદરમાં મોટો સમાઈ જશે તારો પ્રેમિકાનો શરીર, આંખ ફૂટી જશે. સમજાય છે? એ બોલ્યો તો પાછળ. આ તો આપણે વળી પાછું એને કીધું એટલે વળી આપણા સુધી વાત આવી. અને આમ તો બધા પહેલા શરૂઆતના દિવસો આવા જ મીઠા હોય છે. એ તો પછી ખબર પડે. પહેલા આંખોમાં પ્રેમિકા દેખાય અને પછી ભરતભાઈ આંખો કાઢે. બાપુ આ જીવનમાં તો અનાદિકાળથી આ વાત એ કરવી છે કે પ્રભુ આ સંસાર છે, આવો સંસાર તે અનંત કાળમાં અનાદિવાર તે ભોગવ્યો છે. પ્રભુ એનો અંત નથી આવ્યો. તો દર્શન કરને સત્પુરુષના દર્શન કર, પ્રેમથી એનું અવલોકન કર, અવલંબન લે, કે જેથી કરીને તારા સ્વ આત્માની એનામાં આવૃત્તિ દેખાય. પછી કે છે સત્પુરુષના દર્શનથી તો મોહનું મર્દન થાય, સદપુરુષના દર્શનથી સદવૃત્તિઓનું અને આત્માની જાગૃતિના સ્પંદનો જાગે, અને સદગુરુના મુખાકૃતિનું પ્રેમથી જો અવલોકન કરીએ તો સ્વ આત્માની પોતાની આવૃત્તિ સદગુરુમાં પડે. તો જ ખસે નહીં ને ભાઈ. સદગુરુ દેખાય તો ખસવાનું મન થાય, પણ પોતે દેખાય તો આયનો છોડે છે એનો. ઘરવાળા ભલે ને પાછળ લાઈનમાં ઊભા હોય, પહેલા તો એક જ ઘરમાં આયનો હતો, હવે તો બધા રૂમમાં થઈ ગયા ભલે, પણ પહેલા તો ઘરમાં આયનો એક જ હોય. ત્યાં જ બ્રશ થાય, ત્યાં જ ઊલ થાય, ત્યાં જ વાળ બધા તૈયાર કરે,
અને ત્યાં જ બધા બહેનો પોતાના થેપડા કરે, અહીંયા થેપડા, હા, અને ત્યાં જ સાડી પહેરે, એક જ હોય, લાઈન લાગે, હા, એક જ. હવે તો બધા ઘર ઘર આરીસા થઈ ગયા. એ એટલા માટે થયા છે તમારા જમાનામાં કે તમે તમને જુઓ તેમ ભગવાનને પણ જોવાની ટેવ પાડો. હા, અને મુખાકૃતિનું જો પ્રેમથી અવલોકન કરીએ તો પોતાના સ્વ આત્માની એમાં आवृत्ति देखाय છે. हमारे चेतन जी देखते हैं, हमको रोज समाचार देते हैं हमारे चेतन जी कि आज पार्श्वनाथ भगवान ने ऐसा कहा कि आपके गुरु क्यों 2 दिन से दिखाई नहीं देते हैं. તો હવે મને એમ થયું, મેં કીધું મારે આ 2 દિવસ થયા કંઈક દર્શનમાં ભૂલ થઈ લાગે છે. જાઉં તો રોજ છું, તો ભગવાન કેમ પૂછા કરે છે? હું તો રોજ જાઉં છું પાર્શ્વનાથ ભગવાન પાસે. તો મેં કીધું નક્કી એની પાસે કંઈક મેસેજ આવ્યા હશે અને મારી કંઈક દર્શનમાં તૂટી રહી ગઈ, એ મારો ઉપયોગ ક્યાંક બહાર વયો ગયો હશે. એટલે પછી જ્યારે હવે જાઉં ને ત્યારે ભગવાનને એકીટ હશે નિયાળું, પછી એને જોઈ લઉં. તો મેં કીધું એ જુએ છે કે નહીં, મને પછી વાત ન કરે. એ રોજ રોજ કંઈક ને કંઈક સમાચાર આપ્યા કરે. તો આપણે આગળ ચાલીએ. આજે સદગુરુની વાત કરવી છે. તો સદગુરુના દર્શન માત્રથી દોષોનું પણ દમન થાય છે. જેમ મોહનું મર્દન થાય તેમ બીજા નાના નાના પ્રકારના દોષો પણ આ ચર્મચક્ષુથી પણ જોતા એ દોષોનું ત્યાં ખરેખર દમન થાય છે. એટલી આ સત્પુરુષોની મુખાકૃતિમાં કંઈક એટલું બધું પાવર છે કે આપણને એવું થઈ જાય છે. બહુ જ્યાં વેલ્ડિંગ ચાલતું હોય, મુંબઈમાં વેલ્ડિંગ જોયું છે ને તમે? રસ્તામાં ક્યાંક જતા હો ને વેલ્ડિંગ કરતા હોય ને, ખ્યાલ છે ને? તો વેલ્ડિંગ કરતી વખતે તમે જ્યાં જો ખરેખર નજર કરો તો આંખમાં થોડોક સમય માટે ઝાંખપ આવે કે નહીં? હે, ખબર છે? તો આ ચર્મચક્ષુમાં ઝાંખપ આવે કે નહીં? એ ઝાંખપ આવી એની અંદર રહેલું આ પરમાત્મ તત્વ કે ઝાંખપ આવી છે. પણ એમાં થાય છે શું વેલ્ડિંગમાં એ તમને ખબર નથી. એક પદાર્થની સાથે બીજા પદાર્થનું જોડાણ થતા આંખમાં જરી શું થાય છે? શું થાય છે? આંખમાં ઓછપ આવે છે. એટલે બહારની દ્રષ્ટિમાં કંઈક ફેરફાર થાય છે. ક્યારે? તો કે એક પદાર્થની સાથે બીજો પદાર્થ જોડાય છે ત્યારે. એમ મારી દ્રષ્ટિ મારા પરમાત્મા સાથે જોડાય ત્યારે મારી દ્રષ્ટિમાં કંઈક ચર્મચક્ષુ દ્વારા ઝાંખપ આવે અને અંદરનું કંઈક મિલાન થઈ રહ્યું છે. જેમ વેલ્ડિંગ થાય તેમ એમ અંદરમાં વેલ્ડિંગ ચાલે છે. વેલ્ડિંગ થઈ ગયું અને જેવું વેલ્ડિંગ થઈ ગયું પછી ઓલો છોડી દે, આમ છોડી દે અને પછી જુએ થઈ ગયો સરખું. એમ અહીં સત્પુરુષોના દર્શનથી તમારા દોષોનું દમન થાય છે અને અંદર રહેલા 2 પદાર્થો, કોણ પદાર્થો? એક આત્મા અને એની અંદર રહેલું જ્ઞાન, બંને એક થઈ જાય છે. અત્યારે જ્ઞાન પણ જુદું ફરે છે અને આત્મા પણ જુદું ફરે છે. આ બધા સદગુરુના દર્શનના પ્રકારથી આટલો આપણને લાભ થાય છે. અને એમાં પણ છે ને એક વસ્તુ ખ્યાલમાં રાખવા જેવી છે. જો પુરુષ અહંકારી હોય ને, એને અહંકાર બહુ હોય ને જેને, એ જોજો હંમેશા ગુરુથી બચવા પ્રયત્ન કરશે. હા, એ ગુરુથી બચવા જ પ્રયત્ન કર્યા કરશે. એને એમ થશે કે મારી ઉપર કોઈ ન જોઈએ. ગુરુ એટલે મારી ઉપર ટોકવા વાળો કોઈ જોઈએ નહીં. એવો અહંકારી પુરુષ હંમેશા ગુરુથી બચવા માંડશે. હમણાં અમારે એક અહીંયાના એક ભાઈ છે, તો જાય છે તો વળી પાછું ત્યાં કંઈક વાત એવી આવી, ચરી નબળી વાત આવી ત્યાંથી, તો કંઈક બોલી ગયા એવું કે એ મને શું સમજાવશે, મને બધી ખબર છે એની. ઓ પ્રભુ, શું વાત છે? આ અહંકાર બોલે છે અંદરમાંથી. પ્રભુ, આ વાત
આમ ન હોય નાથ, એનાથી તો તને નુકસાન છે, તારી વાણી સાંભળનારને પણ નુકસાન છે. આ અહંકારની પીઠ અને એનું વ્યાસ આ પાછળ, બાપુ એ તો બંને ખતરામાં પડી જાય. ક્યારે સ્વાધ્યાયકાર તો સૌમ્ય હોય, શાંત હોય, એની પ્રકૃતિ એકદમ લાવણ્યમય હોય. શ્રવણ કરતા જોતા જ એને કંઈક અંદરમાં શ્રોતાને આનંદની ઉર્મિઓની છોડો ઉછળે એવું હોવું જોઈએ. કેમ કે સદગુરુના વચન છે ને ભાઈ, એ મેઘ રૂપે છે. વરસાદ પડે, આવું ધૂપ હોય અને જો વરસાદ પડે તો તમને ખબર ન પડે, પણ માહેલો જરી અંદરમાં હસું હસું થઈ જાય થોડી વાર. હા, વરસાદથી. એમ અહીંયા સત્પુરુષોના વચનો તારા કાને પડે તો બાપુ એ તો મેઘનું કામ કરે. અંદર હૈયા ઉછળી પડવા જોઈએ. કેમ કે એમના વચનની અંદર મોતી ટપકે. એ વરસાદના પોરા ન હોય, હા, એ મોતી હોય છે. આ સદગુરુના લક્ષણ કહે છે. તે જ ખરેખર દિનકર છે, તે જ ખરેખર હિમકરણ એટલે ચંદ્ર છે, તે જ ગુરુ ખરેખર દીપક છે, તે જ ગુરુ ખરેખર દેવ છે. એ અહીંયા સદગુરુના લક્ષણ બતાવ્યા છે. હવે આગળ જઈએ. ગુરુ 3 પ્રકારના કયા છે કૃપાળુ દેવે. ક્યાં કયા છે? કોઈને ખ્યાલ હોય તો કહી શકશે? જી. હા હા હા. કયા કયા છે? કયા પત્રમાં છે? ઠીક, પણ સારી વાત છે. હા, એ સારી વાત છે. એટલી ખબર છે કે 3 પ્રકારના છે. તો અહીંયા વાત કરે છે કે કાષ્ટરૂપ જે ગુરુ છે ને તે સર્વોત્તમ છે, સર્વથી ઉત્કૃષ્ટ છે. કેમ કે સંસારરૂપી સમુદ્રમાં પોતે પણ તરીને પાર થાય અને બીજાને પણ તારી શકે છે. એ કાષ્ટરૂપ છે. અહીંયા કોઈ છે એવું? આ નથી? આ છે કે નહીં કાષ્ટરૂપ પુરુષ? પોતે પણ તર્યા છે અને બીજાને પણ તારશે. આપણે પણ તરવું આપણને પડશે હો. એની નાવમાં નહીં લઈ જાય. કેમ કે નાવમાં લઈ જાય તો એ થઈ જાય નાવિક અને આપણે થઈ જઈએ શેઠ. હા, એમ નહીં થાય. હા, તો વાંધા પડે. આપણે મેં તો જોયું છે ઘણી વખત. આપણે તો ગાડી છે નહીં, પણ ઘણા ગાડીવાળા હોય ને તો અમને આગળ બેસાડે અને 2 માણસ હોય. 2 માણસ પોતાના મિસિસ પાછળ બેઠા હોય ને પોતે ડ્રાઇવિંગ કરતા હોય. આ દાખલા તરીકે મહેન્દ્રભાઈ છે તો મહેન્દ્રભાઈ અમને આગળ બેસાડે પોતાની બાજુમાં અને એમના મિસિસ છે એ પાછળ બેસે. હવે અમારે ઘરે છોડે અને પછી અમે જેવા ઉતરીએ બધાને ખબર છે. તમને ખબર છે? મને એમ કે તમને કદાચ ખબર નહીં હોય. એ શા માટે ખબર છે? એના પાછળ મોટું રહસ્ય છે અને મોટું કારણ પણ છે. કેમ? તો કે જો એ આગળ બેઠો અને પાછળ એકલા એમના મિસિસ બેઠા હોય તો આ શું થઈ જાય? ડ્રાઈવર શબ્દ જરા બરોબર નથી, ઓલો ઇંગ્લિશમાં કયો? સોફર થઈ જાય. અને પાછળ બેઠા હોય એ શેઠાણી થઈ જાય. એટલે જ્યાં બી ગાડી પાસ થાય ત્યાંથી ઓલો શેઠ હોય એ લાગે ડ્રાઈવર સોફર અને પાછળ બેઠા હોય શેઠાણી કે જે ખરેખર પોતાના ધર્મપત્ની છે. એમ અહીંયા નાવ એ મોકલાવે પણ બેસવું તો મારે પડશે. એ વાત તો બિલકુલ સાચી છે. એના વગર
એ નાવ લઈને આવે ને આપણે કહીએ કે એમની નાવમાં બેસવું, તો એ બરોબર નથી. નાવ એમની નહીં. પ્રભુ જરીક વાત જો ભૂલી જઈએ તો આખો મર્મ માર્યો જાય. એ કે છે અહીંયા કાષ્ટરૂપી ગુરુ જ તરે. જો આમાં બી એમ છે, કાષ્ટરૂપી ગુરુ તરે અને તારી શકે. તારી શકે નો અર્થ એ છે કે તરનારને તું જો પકડે તો શું ભૂલ થઈ જાય? ઓલો બિચારો તને બચાવવા આવે છે ને એ પણ ડૂબે. એટલે હંમેશા ખ્યાલ રાખો કે આ તરણ તારણની જે વિધિ છે એમાં તારે તરતા શીખવું પડશે. કે આ સંસાર સાગરમાંથી ઉતરીને કેમ પાર થવું એ તારે શીખવું પડશે. એટલે કૃપાળુ દેવે એક જગ્યાએ લખે છે કે તરવાનો કામી હોવો જોઈએ. તરવાનો કામી હોવો જોઈએ. નાવ તૈયાર હોય અને બેસી જવા વાળો નહીં. અને ઓલા ખેવટિયાએ બેસવા ન દીધું રામ જેવા રામને. હા, રામ ખબર હતી કે આ રામ છે, એને બેસવા ન દીધો. કેમ કે એને ખબર હતી કે રામ જ્યાં પગ મૂકે છે એ વસ્તુ આખી સુવર્ણની થઈ જાય. તો એને એમ થઈ ગયું કે મારી નાવ સુવર્ણની થઈ જાય તો મને તો ભૂખે મરવાનો વારો આવે. સમજાય? એમ અહીંયા કૃપાળુદેવ મને લઈ જાય. બાપુ મને તો તકલીફ થઈ જાય, ઘરવાળાને જવાબ આપવો ભારી થઈ પડે, પણ હું જો તૈયાર થઈને નીકળું તો મને કોઈ પૂછનાર નહીં, તો કે એ તો ગયા છે. હવે નેમ ગયા અને રાજુલ પાછળ નીકળી પડી એમના વડીલોની રજા લઈને, તો કે હું પણ જાઉં છું, આ મને તેડવા આવ્યા છે. હા, એમ રીત છે. તો અહીંયા કે છે તરવાનો કામી હોવો જોઈએ. પહેલામાં પહેલી શરત છે. અને તરવાનો કામી હોય તેને સદગુરુ મળે, બીજાને નહીં મળે. અને મળે તો ઓળખી નહીં શકે, ઓળખશે પણ એ કામી હશે તે. તરવાનો કામી હશે તે જ ઓળખી શકશે, બીજો નહીં ઓળખી શકે. કેમ કે ગુરુનો અર્થ જ ઈ છે કે હવે ઈ રહેશે નહીં. એને ગુરુ મળ્યા છે, પોતે પોતાનો ગુરુ થવા અત્યારે જઈ રહ્યો છે, તો હવે એ પોતે રહેશે નહીં. પોતે જ નહીં રહે, એનો અર્થ ખરેખર એ છે. હવે એ પોતે રહેશે નહીં. રહેશે નહીં એટલે હવે એ સંસારમાં શોધ્યો જડશે નહીં. એને એવા ગુરુ મળી ગયા છે કે હવે એને શોધવો કઠણ છે. કેમ કે જેના સાનિધ્યમાં એ રહ્યો છે એ સાનિધ્યમાં રહેવા વાળા પુરુષને બીજો કોઈ એનું પ્રમાણ હવે જોઈતું જ નથી. એનું પ્રમાણ તો એક જ છે કે હવે શોધો નહીં, એ તમને નહીં મળે. ને આપણને તો ઘરેથી નીકળીએ રીસ કરીને, ઘરવાળાથી ઝઘડો કરીને. કાંતિભાઈ સાંભળજો, અમારા જેવા ઘણા એવા હોય, ઝઘડો થાય બે માણસનો, તો કે હું ઘર છોડીને વયો જઈશ, બહુ લબલબ કરીશ તો મને ખબર છે ને પછી તને ખબર પડશે કેવા દુઃખી થશો. તો હવે આ રોજ ધમકી આપે, એમાં એક દિવસ બૈરાને સૂઝ્યું તો કે રોજ ધમકી ના આપો, તમે વયા જાઓ. આમ ધીરેથી કીધું વયા જાઓ. ત્યાં 3 વખત દરવાજામાં આવીને હું ખરેખર વયો જઈશ, ભલા હું ખરેખર વયો જઈશ. તો કે જાઓ ભાઈ, હું તમને રજા આપું છું. ત્રીજી વખત દરવાજો બંધ કરવા પહેલા પણ પૂછે તો કે હું વયો જાઉં છું, હવે જાઉં છું, વયો જાઉં છું. તો કે જાઓ ને બાપા, હું એની જ રાહ જોઉં છું, તમે જાઓ તો હું દરવાજો બંધ કરું. હા, એ માણસ જાય? હા, એમ અહીંયા ગુરુ મળે અને ગુરુની પાસે ખરેખર પોતે રહે જ નહીં. એનું અસ્તિત્વ જ ન રહે, પોતાનું અસ્તિત્વ જ મટી જાય. એટલે પોતે પોતાપણે ન રહે, પોતે ગુરુપણે થઈ જાય. એટલે ગુરુ નો થઈ જાય. અગર કહો કે ગુરુ પોતે થઈ જાય, એમ પણ કહેવામાં વાંધો નથી, પોતે રહે નહીં. તો સદગુરુ મળે
ત્યારે તે તરવાનો કામી થાય, ને તરવાનો કામી હોય તેને પણ સદગુરુ મળે, બીજાને મળે નહીં. અને પછી બીજી વાત, કોઈ પણ પ્રકારે સત્પુરુષનો એટલે કે સદગુરુનો શોધ કરવો. જેમ આપણને કોઈ વ્યક્તિ મળતી ન હોય અને આપણે શોધ કરીએ, તેમ સત્પુરુષની પણ શોધ કરવી. તો કે સાહેબ આપણે શેની શું કામ માણસની શોધ કરીએ, આવશે 2 દિવસ રહીને આવશે, આપણે શું કામ શોધ કરવાની? ઘરનો થોડો જ છે, બહારનું માણસ છે, એને આપણને શું શોધવાની જરૂર પડે કાંતિભાઈ? પણ એ માણસ આપણા લાખ રૂપિયા લઈને ગયો હોય તો એની શોધ કરીએ કે નહીં દિનેશભાઈ? ઉઘરાણી ખાઈ ગયો હોય, પૈસા આપતો ન હોય તો શોધ કરીએ કે નહીં? એમ આ આત્મા, એની અંદર રહેલા વિભાવ અને વિકાર અનંત કાળથી તારું પ્રાણ લૂંટી લે છે, હરી લે છે. તારા પ્રાણ હરી લીધા, અનંત મનુષ્ય ભાવ ખાઈ ગયા એ વિકાર અને વિભાવ. બાપુ એને તો શોધ, તું એને શોધ. એ ક્યાં છે એનો પત્તો મળે તને, ત્યારે તારું કામ થાય. હવે થોડીક વાર છે આપણને, 5-10 મિનિટ. એમાં એક વાત કરીએ કે પહેલા તો ગુરુને પકડવા મુશ્કેલ. ગુરુ પકડાય નહીં, પહેલા હાથમાં જ ન આવે. આ બરોબર છે વાત? ગુરુ પકડાય જ નહીં, હાથમાં ન આવે. આ ઠીક છે? નહીં સમજાવો. ચાલો જવા દઈએ, આ વાતને જવા દઈએ. કેમ કે પકડવા જાય ને પોતાને ઘણી મુશ્કેલી થાય. કેમ કે પહેલા તો પોતાનું બધું જાણેલું ભૂંસી નાખવું પડે. જેટલું કાંઈ જ્ઞાન ભેગું કર્યું હોય એ બધું ભૂંસી નાખવું પડે. એની એ તૈયારી નથી. બીજી વાત એમ છે કે શાસ્ત્ર જ્ઞાન પણ ઘણું છે, એ પણ એને ભૂંસી નાખવું પડે. પોતાની પાસે મોહ ગર્ભિત વૈરાગ્ય પણ ઘણું છે, એ પણ જ્ઞાની કે એને બહાર તું છોડી આવ, ચોખ્ખો થઈને આવ, એ પણ તું છોડી આવ. એ પોતે છોડવા તૈયાર ન હોય. અને પછી ગુરુ પૂછે કે તારી સવારની દૈનિક વિધિ કે મને, ત્યારે મોટું લિસ્ટ આપે. સવારના આટલા વાગે ઉઠું, પહેલાં માળા કરું, પછી આજ્ઞા ભક્તિ કરું, પછી દર્શન કરવા જાઉં, પછી ત્યાં ચૈતવંદન કરું, પછી 4 સ્તવન બોલું, પછી બપોરે પ્રતિક્રમણ કરું, પછી રાત્રે પ્રતિક્રમણ કરું, 4 વાગે પણ પછી કંઈક અપૂર અવસર કે મૂળ માર્ગ સાંભળું, પછી આમ આખા દિવસની આમ આટલી બધી લિસ્ટ બનાવીને આપે. તો ગુરુ કે આને ફાડી નાખ, આને ફાડી નાખ. કેમ? હવે જ્યાં કેમ કહેવામાં આવ્યું તો કે કેમ ફાડી નાખું, એટલું જ્યાં કીધું તો ગુરુ કે જા, તારું કામ નથી, તારું કામ નથી, જા તું. કાંતિભાઈ સમજાય છે? ગુરુ કહી દે જા. કેમ? વળી પાછું પૂછે કેમ, તો ગુરુ ચાલતા થઈ જાય. ઓલો ઊભો હોય કેમ કેમ પૂછતો, ત્યાં ગુરુ ચાલતા થઈ જાય. આમ અનંત કાળમાં પોતાની વાત ગુરુને પણ કીધા વગર એને શક નથી પડતો. જ્યારે ગુરુ પૂછે ત્યારે ખરેખર શું હોવું જોઈએ એ આપ વિચારજો. અમે વાંચ્યું છે લોકસારમાં, જ્યારે મહાવીર સ્વામી દિવ્ય ધ્વનિ એમની જ્યારે આવતી હોય, દેશના ચાલતી હોય, ત્યારે એ તો ક્યાં કોઈને જુએ નહીં. કે જોતા હશે તો પોતાને આમ જ જોતા હશે, આંખ આટલી ડરેલી જ હોય, પોતાને જે કંઈ જ્ઞાનમાં આવતું હોય તે કહેતા હોય. પણ ખબર નહીં એક વખત નજર પડી ગઈ ગૌતમ પર.
આવતા જ નજર પડી ગઈ. પહેલો જ પ્રસંગમાં નજર પડી તો ગૌતમ અને એમની આંખ એક થઈ ગઈ. હા, ગૌતમને એની આંખ એક થઈ ગઈ. આંખ એક થઈ ગઈ એટલે એમ કહેવામાં આવે છે કે ગુરુ શિષ્યને, ગુરુએ શિષ્યને એટલે મહાવીર સ્વામીએ ગૌતમને પોતાના દિવ્ય ચક્ષુ આપ્યા. એમ વાત આવે છે ને ભાઈ? હે? હા, સમ્યક નેત્ર આપ્યા. સમ્યક નેત્ર આપ્યા. હવે આ પાત્રતા થઈ ત્યારે આપ્યા હતા, પણ તીર્થંકર પરમાત્મા કોઈને એવી રીતે આંખ આપતા નથી. હવે ગુરુનું શું છે? આ તો તીર્થંકર પરમાત્મા. આ કૃપાળુદેવ શું કરતા હતા એ આપણે જરાક જોઈ લઈએ. કાંતિભાઈ સાંભળજો કૃપાળુદેવની વાત. જ્યારે જ્યારે કૃપાળુદેવ સભામાં બેઠા હોય અને સત્સંગ ચાલતું હોય ત્યારે કૃપાળુદેવની સામે બધા જોતા હોય. ત્યારે કૃપાળુદેવ પોતાને જોતા હોય. અને જ્યારે કૃપાળુદેવ એકને જોતા હોય ત્યારે બધાને એમ થઈ જાય કે મારા પર દ્રષ્ટિ પડે, મારા પર દ્રષ્ટિ પડે. પણ એ તો સભામાં એને જ જોતા હોય કે જેણે કૃપાળુદેવને જોવાની ચેષ્ટા ન કરી હોય, પોતાને જોવાની ચેષ્ટા ન કરી હોય એવા ને કૃપાળુદેવ સભામાં શોધીને એને જ જુએ. હવે જેવી એની દ્રષ્ટિ ભેગી થાય તો એને એ દ્રષ્ટિનું દાન મળ્યું. કઠણ ક્રિયા છે. બહુ કઠણ ક્રિયા છે. સમજાણું આમાં કઈ? ટગર ટગર આમ જોઈ ન રહે. કૃપાળુદેવ કેમ જુએ છે ખબર છે? કૃપાળુદેવની દ્રષ્ટિ કેમ છે ખ્યાલ છે આપને લોકોને? આંખ ખુલ્લી છે પણ દ્રષ્ટિ ક્યાં છે? તમે અહીંયાથી જુઓ, ત્યાંથી જુઓ, વચમાં જુઓ, ગમે ત્યાંથી જુઓ તો એ તમને જોતા લાગશે. દ્રષ્ટિ કેમ છે? આમ દ્રષ્ટિ. આ ઉત્તમ યોગની ક્રિયાનો એક આસન છે. આ દ્રષ્ટિ કરવાથી સંકલ્પ વિકલ્પનું ઝાડું તૂટતું જશે. આંખની પલક છૂટતી જશે. આંખ પલક નહીં મારે. આજનો દિવસ આ ગુરુ પૂર્ણિમાનો છે તો આ યોગ ક્રિયા તમને બતાવીએ છીએ તો પ્રભુ યોગ્ય લાગે તો એને ગ્રહણ કરજો અને પ્રયોગ કરજો. કેમ કે પ્રયોગ વિના માત્ર શ્રવણ કરવાથી કાંઈ થવાનું નથી. કોઈ કહેતા કોઈ વાત ઘડે ઉતરે એવી નથી. જ્યાં સુધી પ્રયોગમાં નહીં જોડાવ ત્યાં સુધી સત્પુરુષોના દર્શન એટલે કે તમારા આત્માના દર્શન નહીં થાય. શ્રવણ તે માત્ર શ્રવણ છે. જ્યાં સુધી પ્રયોગમાં નહીં જોડાવ ત્યાં સુધી સત્પુરુષોના દર્શન કેતા આત્માના દર્શન નહીં થાય. આજે આ અમૂલ્ય ભેટ તમને આપીએ છીએ. આ દિવસે પ્રયોગ કરજો. ભક્તિ પણ કરજો ભલે, પણ પ્રયોગમાં જોડાજો. ભીતર જવાની ચેષ્ટાઓ કરતા રહેજો. અને કાંઈ પણ જો હથિયાર ન મળે તો રાગની કોઈ ઉત્કૃષ્ટ ઘડીએ પણ પ્રભુને મળવાનો પ્રયત્ન કરજો. સંસારના પદાર્થો પ્રત્યેના રાગના કોઈ ઉત્કૃષ્ટ કાળના સમયે પણ ભીતર જવા પ્રયત્ન કરજો. અનહદની હદમાં જઈને અકળ ગતિની કળ શોધજો. આ અકળ છે, જલ્દી કળાય એવી નથી, પણ શોધજો એને. શું કીધું? ફરી કહીએ કે અનહદની કોઈ હદમાં જઈને અકળ ગતિની કળ શોધજો. ધર્મ અને વેદની વાત છોડી નિગૂઠ મનના તળ શોધજો. એના તળિયા શોધજો.
જો કામ કરવું છે, આજે આ તમને એક ઉત્તમ નજરાણું મળે છે કે પ્રયોગમાં જોડાજો. વાંચન કરજો, શ્રવણ કરજો, બધું કરજો, પણ પ્રયોગ નહીં કરો. દિવસમાં 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત કામ અધૂરું રહી જશે. પ્રભુ તો કે છે ધર્મ અને ભેદની વાત છોડી, આ બધું છોડી દેજો. શાસ્ત્ર અભ્યાસ, નિગૂઢ મનના તળ શોધી લેજો. નિગૂઢ મન બહુ નિગૂઢ છે, એટલો રહસ્યમય છે કે એને પકડવું બહુ કઠણ છે, છતાં પણ પ્રયત્ન કરનારને તે પકડાય છે. આનંદગંજી મહારાજે પ્રભુને ઠપકો આપ્યો. પહેલા તો ખૂબ વખાણ પણ કર્યા કે મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી. પછી કીધું મારું મન આણી દો તો તમારે સાચું માનું, નહીતર નહીં વાત સાચું માનું. તમે ખોટું બોલો છો એમ કહીશ. આ ભગવાનને આચાર્યો, આત્મજ્ઞાનીઓ ઓલંબણા આપી શકે છે, એમને એટલી પરમિશન છે. હા, આપી શકે. એક ગુણ ડેજ મૂત શું વિમાશો. ભગવાન આપો ને મને, તમારું શું જશે, મારું કામ થઈ જશે, તમને કઈ વાંધો છે? એમ કરીને ભગવાનને ઘણા બધા યશો વિજયજી, મોહન વિજયજીએ ઘણા બધા ઓલંબણા આપ્યા છે. અને પાછા કે પણ ઓલંબણે મત ખીજો, અમે આપશું, પણ તમે કઈ અમારા ઉપર દ્વેષ નહીં કરતા, ઓલંબણે મત ખીજો એમ. મંદિર મસ્જિદ છોડીને ભીતર જઈ કોઈ સ્થળ શોધી લેજો. હઠયોગના પ્રયોગો પણ આ જીવે અનંતવાર કર્યા છે. યમ નિયમ સંયમ યાપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો મન પૌન નિરોધ સ્વબોધ કિયો અઠ જોગ પ્રયોગ સુતાર ભયો जब पेद जपे तप त्यों ही तपे उर से ही उदासी लही सब पे सब शास्त्र के नय धारी हुए मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पयो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से तो बिन सदगुरु कोई न भेद लहे मुख आगल है कह बात कहे अरे करुणा हम पावत है तुम की वह बात रही सुगुरु गम की पल में प्रगटे मुख आगल से जब सदगुरु चरण सुप्रेम बसे. બાપને પણ દીકરો ત્યાં સુધી વાલો હોય, કમાઈને આપતો હોય ત્યારે, કમાવતર હોય, પૈસો આપતો ન હોય અને રખડું હોય તો એ બાપને દીકરો પણ વાલો લાગતો નથી. પત્નીને પણ પોતાનો પતિ વાલો લાગતો નથી જ્યાં સુધી પોતે કમાઈને ઘરમાં કંઈ ઠીકઠાક કરી શકતો નથી. આ બધું આપણે ખબર છે. એમાં આ પુરુષને પણ જે જોઈએ છે તે આપણે જ્યાં સુધી આપી શકતા નથી ત્યાં સુધી એના પ્રેમી થવો, એના ચરણ પખાડવા, બાપુ કામ અઘરું થશે. પ્રભુ આ વાત છે. આજના આ સપરમા દિવસે ગુરુ મરણનું મરણ કરાવે છે. સમજી લેજો પ્રભુ, ગુરુ ઈ છે કે જે મરણનું મરણ કરાવે, અને ઈ આ પુરુષમાં તાકાત છે. જો તમારામાં હિંમત હોય તો એનો સથવારો લેજો, અને જો હિંમત ન હોય તો આ પુરુષના પડખે ચડતા નહીં, નહીતર સંસાર પણ ખોશો અને ભગવાન મળશે નહીં. વચમાં લટકી રહેશો. પડખું પકડો તો પૂરું પકડજો, અને નહીતર પકડવા પહેલા ઘરવાળાને બધાને પૂછીને પછી છૂટજો.
બહુ અઘરું છે પ્રભુ. ગુરુને પકડવા અઘરા અને પકડાયા પછી ગુરુને છોડવા અઘરા. પહેલા તો પકડાશે નહીં અને પકડાયા પછી એને છોડવાય અઘરા પડશે. મહાકઠણ કાર્ય છે. પછી એક દિવસ એવો આવે છે કે ગુરુ છૂટી જાય છે, પોતે ગુરુ છૂટી જાય છે. ગુરુને એમ લાગે છે કે હવે શિષ્ય પરિપક્વ થયો છે, પછી ગુરુ પોતે છૂટી જશે. ઘડિયાળ જુઓ છો? ઘડિયાળને શું જોવાનું બાપુ? બહુ સરસ પદ લખ્યું છે આનંદગંજી મહારાજ ઘડિયાળા માટે. કૃપાળુ દેવ પર ઘડી ઉપર લખ્યું છે કે ઊભો રે, એ ઊભો રે કે તું ઊભો રે. કે ઘડિયાળને કે છે કૃપાળુ દેવ, આનંદગંજી મહારાજે કે છે કે ઊભો રે, જરા વાર તો ઊભો રે. તમે ઊભા રાખી શકશો ઘડિયાળને? હા, શું વાત કરો છો? હમણાં પોપટભાઈ ઊભા થકે ને સેકન્ડ કાંટાને બંધ કરી દે, હમણાં ઊભો રહી ગયો. લ્યો, એ ઘડિયાળ ઊભું રહ્યું કેવાય? હા, છોડવા નહીં પડે પ્રભુ, પછી પોતાની રીતે છૂટી જશે. અગર કહો તો એ પોતે વયા જશે, તને તારામાં રાખીને વયા જશે. ત્યાં સુધી એ જવાબદારી નિભાવશે. તું જ્યાં સુધી તારામાં નહીં રહે ત્યાં સુધી તારી સાથે ને સાથે રહેશે. તને કદાચ દેખાશે નહીં, તને કદાચ મળશે નહીં, તારી સાથે કદાચ વાત નહીં કરે, નજરે નહીં ચડે, તો પણ તે પુરુષ તારી સાથે ને સાથે છે. માત્ર દ્રષ્ટિ તારી અને સૃષ્ટિ પણ તારી, તારી સાથે જ છે પ્રભુ. જરૂરી નથી કે મળવું, જરૂરી નથી વાતો કરવી, જરૂરી નથી કાંઈ. બસ છે પ્રભુ મારી સાથે જ. મારો પ્રભુ જેમ મારી સાથે, તેમ મારો ગુરુ મારી સાથે છે. હવે ગુરુ અહીંયાથી છૂટે એ વાતમાં હવે કાંઈ માલ નથી. હું છૂટું ગુરુથી તો ગુરુ છૂટે. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ગુરુ નહીં. અને જે ગુરુથી જ્ઞાન ઈચ્છે છે તેને પણ નાસીપાસ થવું પડશે. અને ગુરુને છેલ્લા શ્વાસ સુધી પકડી રાખશે તેને પણ પોતાના આત્માનું કલ્યાણ નહીં થાય. આ વાત પણ જીવને લક્ષ્યમાં રાખવા જેવી છે બાપુ. આ સમજવા જેવી વાતો છે. ભવો ભ્રમણમાં ક્યારેક પણ કામ લાગે. આ બધી વાતોને સંગ્રહીને રાખજો આત્મામાં. જેવી પોતાની દશા થશે તેવી દિશા થશે, અને એવી દિશા થતાં તે પ્રકારનું તમારું ભવિતવ્ય બંધાશે. આ વાત કુદરત સાથે બંધાયેલી છે, ન તીર્થંકર સાથે બંધાયેલી છે, ન ગુરુ સાથે બંધાયેલી છે. તમારું ભવિત્ય તમારી સાથે બંધાયેલું છે. ઓમ શાંતિ શાંતિ. આ તો સીડીઓ છે, ગુરુ બતાવે. ચડવું તો તમારે પડશે પ્રભુ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, એ ચોથી બતાવશે. ચડવું તો આપણને પડશે. આપણી કેટલી તૈયારી છે એના ઉપર ગુરુનો આધાર છે. ગુરુ તો તૈયાર છે, ગમે ત્યારે આવો, ગમે ત્યારે આવો. તૈયારી આપણી જોઈશે. શાંતિભાઈ શું છે? તૈયારી આપણી જોઈશે. આપણે જો તૈયાર નથી તો કૃપાળુ દેવ તો શું, તારી પાસે કેવડીઓ છૂટી ગયા છે હાથમાં, તીર્થંકર છૂટી ગયા છે, કેવલીઓ છૂટી ગયા છે. તૈયાર થા, બસ તું તૈયાર થા. તારી રાહ જોવાય છે. પ્રભુ શ્રી વારે ઘડીએ કહેતા, તારી વારે વાર, તારી વારે વાર.